નમસ્કાર મિત્રો, અત્યારે કેરીની સિઝન છે અને બધાના ઘરે કેરી ખવાતી જ હોય છે. તો આપણે આજે કેરીમાંથી જ ઓરિજિનલ મેંગો ફ્લેવરનો આઈસ્ક્રીમ ઘરે જ બનાવીશું. બનાવવામાં ખૂબ જ સહેલો છે, તો ચાલો ફટાફટ શરૂ કરીએ. અહીંયા મેં એક પેન લીધી છે, એમાં હું અમૂલ ગોલ્ડનું દૂધ 500 ml એટલે કે અડધો લીટર જેટલું દૂધ આમાં નાખી દઉં છું ગરમ કરવા માટે. હવે આપણે શું કરીશું, દૂધને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું. ત્યારબાદ આપણે બીજી એક વાટકી લઈશું અને એમાં થોડું અમથું અડધો કપ જેટલું દૂધ લઈશું અને એની અંદર 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર એમાં નાખ્યો છે અને 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર નાખ્યો છે. જો મિત્રો કોર્નફ્લોર ન હોય તો કસ્ટર્ડ પાવડર પણ ચાલે, પણ આમાં આપણે મેંગોની ફ્લેવર નાખવાના છીએ એટલે કોર્નફ્લોર એટલે કે આરારૂટ આપણા ઘરે ચટણીને આપણેથી જાડી કરવા માટે રાખતા હોઈએ છીએ, તો બસ એ જ 1 ચમચી નાખવાની છે, જેનાથી આપણો આઈસ્ક્રીમ ઘટ થાય. બીજી બાજુ આપણી દૂધ છે એને ઉકાળવા મૂક્યું હતું, એમાં એક ઉભરો આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ છે એને ધીમી કરી નાખીશું અને આમને આમ એને થોડીક વાર આપણે એમાં ને એમાં દૂધને પકાવવા દેવાનું છે, એટલે કે ઉકળવા દઈશું. અને હવે એમાં 3 ચમચી જેટલી મેં ખાંડ નાખી છે. આ 3 ટેબલસ્પૂન છે, આપણે ચમચી લઈએ તો 4 થી 5 ચમચી. અને એમાં આપણે જે દૂધનું મિશ્રણ બનાવ્યું એને પણ એમાં એડ કરી દઈશું. હવે જો મિત્રો તમે અમૂલ ગોલ્ડ દૂધ ન વાપરો તો પણ ચાલે, ઘરનું જ ગાયનું કે ભેંસનું કોઈ પણ દૂધ હશે તો એ પણ ચાલશે. તો તમારે જો દૂધ પાતળું લાગે તો શું કરવાનું, 2 ચમચી વધારે આપણે મિલ્ક પાવડર એમાં નાખી દેવાનું. મિલ્ક પાવડર અને કોર્નફ્લોર બંને કરિયાણાની દુકાનમાં ઇઝીલી મળી રહે છે. તો 7-8 મિનિટ પછી જોઈશું તો દૂધની કન્સિસ્ટન્સી આવી રબડી જેવી થઈ જશે. તો આવું રબડી જેવું થાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને એને ઠરવા દઈશું. હવે એક મોટી સાઇઝની કેરી લઈશું, જો મોટી ન હોય તો નાની 2 કેરી લઈશું અને આવી પાકી અને ગળી હોય એવી કેરી લઈશું, કાચી નહીં. અને એને આપણે પીસીસ કરી લઈશું, એને આપણે કાપી લઈશું અને ત્યારબાદ આપણે એને કેરીનો આઈસ્ક્રીમ બનાવવામાં વાપરીશું. મિત્રો ઓરિજિનલ કેરીની ફ્લેવરનો આ આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે એકવાર બનાવશો ને પછી તમને અવારનવાર આવું આઈસ્ક્રીમ ખાવાનું અને બનાવવાનું મન થશે. હવે આ કેરીના કટકા કરી અને પછી આપણે એક મિક્સર જાર લેવાનું છે અને એની અંદર આ બધા કેરીના કટકાને નાખી દઈશું અને એમાં આપણે જે દૂધની રબડી બનાવી છે એને પણ એડ કરી દઈશું. તો આ જે દૂધની રબડી છે એ ઠરી જાય ત્યારે વધારે થોડીક જાડી થઈ જાય છે, તો એ જાડી હોય એ વધારે સારું. હવે આપણે અહીંયા મલાઈ નાખવાની છે, દૂધની મલાઈ. તો મેં તો ઘરની દૂધની જે મલાઈ છે એને જ આમાં નાખી છે. તમારી પાસે જો આવી દૂધની મલાઈ ઘરે ન પડી હોય તો તમે બહારથી અમૂલ ફ્રેશ ક્રીમ લાવી અને એને નાખી શકો છો. અહીંયા ફરી 2 ટેબલસ્પૂન જેટલી મેં ખાંડ એડ કરી છે. કેરી કેવી ગળી છે એના આધારે આપણે અહીંયા ખાંડ એડ કરવાની છે. મિક્સર જારમાં એને ફેરવી લઈશું અને પછી જોઈએ તો સરસ મજાનું કેરીનો આઈસ્ક્રીમનું બેટર બની ગયું છે. અહીંયા એકવાર ચાખીને તમે ખાંડનું પ્રમાણ જોઈ લેજો અને એ પ્રમાણે ખાંડ નાખજો. હવે અહીંયા એક ડબ્બો મેં લીધો છે, એમાં આપણે બધું જ મિશ્રણ છે એને નાખી દઈશું અને પછી ફ્રીઝરમાં 7 થી 8 કલાક સુધી રહેવા દઈશું. ઉપરથી ઢાંકણ ઢાંકી દેવું જેથી કરીને આઈસ ક્રિસ્ટલ ના થાય. તો 7 થી 8 કલાક ફ્રીઝરમાં રહેવા દેવાનું અને પછી જોઈશું તો આપણું સરસ મજાનો આઈસ્ક્રીમ બની ગયો છે. હવે એને સ્કૂપ અથવા એક ચમચા વડે આપણે એને આવી રીતે કાઢીશું અને પછી એને સર્વ કરીશું. ઉપરથી આમાં ડ્રાય ફ્રૂટ્સ પણ તમે નાખી શકો છો અને કેરીના કટકા કરીને પણ તમે સર્વ કરી શકો છો. ઓરિજિનલ મેંગો ફ્લેવરનો આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. જો મહેમાનોને પણ તમે આ આઈસ્ક્રીમ ખવડાવશો તો એમને પણ ખબર નહીં પડે કે તમે આઈસ્ક્રીમ ઘરે બનાવ્યો છે. એટલો સરસ સોફ્ટ બને છે. તો ઉનાળાની સિઝનમાં આ આઈસ્ક્રીમ એકવાર ટ્રાય જરૂર કરજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી આવજો.